હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો હવે શ્રાવણ મહિનો શરૂ થશે અને ઘણા લોકો પૂરો શ્રાવણ મહિનો કરતા હોય છે અને શ્રાવણ મહિનામાં કંઈક અલગ અલગ ફરાળી બનાવીને ખાતા હોય છે। તો એ ફરાળી વાનગી સાથે જો ફરાળી ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ છે એકદમ બમણો થઈ જાય। તો આજે હું અહીંયા શ્રાવણ મહિનામાં ખાઈ શકાય તેવી 3 અલગ પ્રકારની અને અલગ ટેસ્ટમાં ફરાળી ચટણી બનાવીશ। જો વિડીયો સારો લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ચટણી બનાવવાની છે એ આપણે મિક્સર જારમાં પીસીને બનાવવાની છે। તો મેં અહીંયા નાનું મિક્સર જાર લઈ લીધું છે અને હંમેશા જો તમે નાનું લેશો તો ચટણી છે એ સરસ એવી પીસાઈ જશે। તો મેં અહીંયા 1 બાઉલ ભરી કોથમીર લઈ લીધી છે। કોથમીરને સરસ એવી ધોઈને તમારે ઉપયોગ કરવાનો। 2 લીલા મરચાં આપણે અંદર એડ કરી દઈશું। તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો। 1/2 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ટેસ્ટ અનુસાર ફરાળી મીઠું અંદર આપણે એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેવા મેં અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે। તમે કાચા પણ અંદર એડ કરી શકો છો અને અડધા લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું। ચટણી બનાવતી વખતે અંદર જ તમારે લીંબુનો રસ એડ કરવાનો, એટલે ચટણીનો કલર છે એકદમ ગ્રીન રહેશે। થોડું એવું પાણી એડ કરી બંધ કરી અને આપણે સરસ એવી ચટણી પીસી અને રેડી કરી દઈશું। તો આ રીતેની ચટણી તમારે પીસીને રેડી કરવાની। તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ એવો ગ્રીન રહ્યો છે અને જો પાણી ઓછું હોય તો તમે ફરીથી થોડું પાણી એડ કરી અને પીસી શકો છો। તો આ રીતે એને બાઉલમાં આપણે લઈ લઈશું। તો આ ચટણી છે એ તમે ફરાળી ઢોકળા કે ફરાળી હાંડવો એ બધામાં જ ખાઈ શકો છો અને આ રીતે ફરાળી ઢોકળાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। અત્યારે બધું જ ફરાળી બનવા લાગ્યું છે, એટલે તમે કોઈ પણ ફરાળી વાનગી હોય એમાં આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને ટેસ્ટને વધારી શકો છો। તો આ બની ગઈ આપણી કોથમીરની ફરાળી ચટણી। તો બાઉલને આપણે સાઈડમાં કરી દઈશું અને ફરીથી મિક્સર જાર લઈ લઈશું। તો મિક્સર જારમાં હવે મેં અહીંયા અડધો બાઉલ આ રીતે લીલું કોપરું લઈ લીધું છે અને કોપરાને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી દીધા છે। આપણે જે સૂકું કોપરું એટલે કે કોપરાનું છીણ આવે એનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે લીલા કોપરાનો તમે ઉપયોગ કરશો તો એકદમ સરસ એવી ચટણી બનશે। તો મેં અહીંયા ઝીણા ઝીણા એવા ટુકડા કર્યા છે જેથી સરસ એવી પીસાઈ જાય। જો કોપરું તમારે લીલું ઘરમાં હોય અને ઉપયોગ ન થતો હોય, ચટણી ન બનાવવી હોય તો એને આ રીતે ઝીણા એવા ટુકડા કરી અને તમે ફ્રીઝરમાં રાખી શકો છો અને જ્યારે પણ ચટણી બનાવવી હોય ત્યારે તમે બનાવી શકો છો, જરાય પણ બગડતું નથી। ચટણીને થોડી એવી તીખાશ માટે 1 લીલું મરચું અંદર એડ કરી દઈશું। વધારે મરચાં એડ નથી કરવાના, નહીં તો કલર ચેન્જ થઈ જશે। અડધા લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું અને 2 થી 3 પાન જેવા કોથમીરના એડ કરીશું એટલે સરસ એવી ફ્લેવર આવે અને થોડું એવું પાણી અંદર એડ કરીશું। આમાં પાણીની જરૂર વધારે પડશે અને એકદમ સરસ એવી પીસી દઈશું। આ રીતે સરસ એવી ચટણી કોપરાની પણ બની ગઈ છે અને પાણી છે થોડું થોડું એડ કરી અને તમારે પીસવાની એટલે વધારે ન પડી જાય। એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। તો આ જે ચટણી છે કહેવાય છે ફરાળી, પરંતુ આપણે જે રેગ્યુલર કોપરાની ચટણી બનાવતા હોઈએ છીએ એવો જ ટેસ્ટ આવે છે। તો આ ચટણી છે એ તમે ફરાળી ઈડલી, ફરાળી ઢોસા કે ફરાળી હાંડવો બનાવીને એની સાથે ખાઈ શકો છો અને ટેસ્ટ તમારો વધારી શકો છો। તો આ મેં બનાવી દીધી લીલા કોપરાની ફરાળી ચટણી। તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવી ટેસ્ટી અને સરસ બની અને તૈયાર થાય છે। તો ફરીથી મિક્સર જાર લઈ લઈશું અને ત્રીજી ચટણી આપણે બનાવીશું। 2 ચટણી મેં ફરાળી બનાવીને તમને બતાવી, તો હવે ત્રીજી છે એ આપણે શેકેલા સિંગદાણાની બનાવીશું। મેં અડધો બાઉલ શેકેલા સિંગદાણા લઈ લીધા છે, એના ફોતરા આપણે દૂર કરી દેવાના। એને પણ મિક્સર જારમાં લઈ અડધા લીંબુનો રસ અંદર એડ કરીશું। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને 2 લીલા મરચાં અંદર એડ કરી દઈશું। બસ આમાં આપણે આટલા જ મસાલા કરવાના છે, વધારે પડતા નથી કરવાના, તો પણ ખૂબ જ એવી ટેસ્ટી બનશે। થોડું એવું પાણી એડ કરી અને બંધ કરી અને દરદરી એવી આપણે પીસવાની છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। ઝીણી એવી ચટણી આપણે નથી પીસવાની, થોડી એવી દરદરી પીસી દઈશું। તો હું તમને બતાવું કે આ રીતેની દરદરી એવી આપણે ચટણી પીસવાની એટલે ટેસ્ટ પણ એકદમ સરસ આવે। તો એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો આ જે ફરાળી ચટણી છે એ તમે કોઈ પણ ફરાળી વાનગી સાથે ખાઈ શકો છો અને ટેસ્ટ વધારી શકો છો।
તો આ રીતે સિંગદાણાની પણ ફરાળી ચટણી આપણે બનાવી દીધી, પરંતુ આનો ટેસ્ટ વધારવા માટે આપણે ઉપરથી થોડો વઘાર કરીશું, એટલે કે તડકો કરીશું. તો બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને તડકો કરવા માટે મેં અહીંયા ગેસ પર વઘારિયામાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. જે તમે ફરાળમાં તેલ વાપરતા હોય એ તેલ આપણે લઈ લેવાનું. ચપટી જેવું જીરું એડ કરીશું, થોડા એવા તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી અને આ બધું એડ કરવાનું અને આ રીતે આપણે ઉપરથી થોડો એવો તડકો કરી દઈશું. ઉપરથી આ રીતે તમે વઘાર કરશો એટલે આ જે સિંગદાણાની ચટણી છે એકદમ સરસ એવી ટેસ્ટી મસાલેદાર બની અને તૈયાર થાય છે. તો આ રીતે મેં ઘણી બધી અલગ અલગ ફરાળી વાનગી બનાવેલી છે અને મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, હવે શ્રાવણ મહિનો આવે છે તો એકવાર ફરાળી મારી વાનગી જોઈને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે મેં 3 અલગ અલગ પ્રકારની અલગ અલગ સ્વાદમાં ફરાળી ચટણી બનાવીને રેડી કરી દીધી છે. તો તમે કોઈ પણ ફરાળી વાનગી સાથે કોઈ પણ ચટણી ખાઈ શકો છો અને તમારો સ્વાદ, તમારો ટેસ્ટ વધારી શકો છો. આ ચટણી છે બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ ફરાળી વાનગી બનાવો ત્યારે એને લઈને ખાઈ શકો છો. તો જો તમને પણ આ ફરાળી ચટણીની રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નવા નોટિફિકેશન જોવા મળી રહેશે. એવું નથી કે આ ફરાળી ચટણી તમે ફરાળી વાનગી સાથે જ ખાઈ શકો. રેગ્યુલર જે ઢોસા આપણે બનાવતા હોઈએ છીએ, ઇડલી બનાવતા હોઈએ છીએ, એના જોડે પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.